હું તો લુગડા ધોય ધોય થાકી આ લુગડા ખૂટા નથી. બોલો હવે છે ને એક આ ટુવાલ રહ્યો છે ને આ ટુવાલ ધોઈ પછી વહી જવું છે મારા બાન ઘર ખીયર કરવા. અહીંયા તો કાંઈ ખીયર કરે એવું કાંઈ નામ જ નથી. મારા ઘરવાળો છે ને નકરો દારૂડિયો છે. ઘરમાં કાંઈ વધવાય ન દે અને આ પરબ જેવું છે ને તો એને કાંઈ ખબર ન પડે કે ઘરમાં હટાણું નથી તે હટાણું કરવું પડશે. પૈસા વાપરી નાખે શું કરું. હવે આ છે ને આ ટુવાલ ધોવાઈ ગયો. હવે છે ને ઘરે જઈને સીધું તૈયાર થઈ જવું છે ઠેલો ભરીને. એને જ્યાં જાવું અહીંયા જાય. હું તો ઉપડીશ માર બાન કરે અને કાંઈ રહીશ ને તો મહોણીઓ નકરી મારી યાર બાજ જ કરશે. પરબે નહીં સુધારવા દી. હાયો કા લુગડા ફૂકીને પછી વહી જાઉં માર બાન કરે ક્લિયર કરવા. હું દારૂ પીવું તો તારે હું મળી જાઉં તો તારે શા છે હવાની છે દેખાતી નથી. ખબર ન પડે ભૂખ લાગી હોય ખાવાનું ત્યાં રખાય. હા શા છે બોલો અત્યારમાં દારૂ પીને બેહી ગયા નકરા બોલ કરે છે. એ હું તમને શું કહું છું હું જાઉં છું મારા બાન ઘર ખીયર કરવા. હા ક્યાં જાઉં તારે? એ મારા બાન ઘર ખીયર કરવા. નકા અહીંયા રોકાઈશ ને તો તમે છે ને આ પરબ જેવું પરબ નહીં સુધારવા દો. નકરા મારી યાર બાજ કરશો અને માણાને એટલી ખબર પડે કે પરબ છે ને તો બે દી દારૂ ન પીવી. તું મને શીખામણ દેશે દારૂ ન પીવો એમ. હાલ વેચીની થાળ તાર બાંધ કરે. હા ઠેલાય ન ભરો અહીંયા નિયારી જે માતા જોતી ને હા નીકળ. એ પણ હું હાવ ક્યાં કહું છું ખાલી બે દી રોકાઈને પાછી વી આવીશ. બે દીની દીકરી ક્યાં થાય મને શીખામણ દેશે. બોલો મને ખબર જ હતી હું તમને કઈ કહીશ ને એટલે તમે મારી યાર નકરા બાજ જ કરશો. આવતી જ નહીં પાછી. એ પણ ઠેલો તો ભરવા દો. ચલો ભરો મારો માં લાગે હા ઈ હાટું જ હું અહીંયા બહાર બેઠો છું. ઓની કેરે હેને બાજે નહીં પોર બાજ્યા હતા ને. હા મૂકીને ઈ તમ તારે ધ્યાનમાં જ હોય. ઈ તમ તારે બીતા નહીં. હા ઓન નો બાજવા દઉં. હા તમે નો ટેન્શન લ્યો તમ તારે. બધાને આમ જો દારૂડિયાને બધાને સીધા કરાવી નાખું. બાજે શું? હા ના મેં સાહેબને ફોન કર્યો હે. હા સાહેબને કલાકથી ફોન કર્યો હજી ન આવ્યા. હા આવો સાહેબ આવો. શું મૂકી તમે ફોન કર્યો મને? આમાં એવું હે સાહેબ આમ જો 12 મહિનાનું પરબ હે અને દારૂડિયા મજા રહ્યા ને 12 મહિનાનું પરબ છે ને 13 જ બાદી હે. હા એટલે હે ને આપણે એક ગામમાં રાઉન્ડ મારો હે ગામમાં. હા ત્યાં મૂકી તમને હું જ જીડ્યો પણ સાહેબ તમારા મને મજા આવે. તમારું કામ સારું છે. હા ઈ કયો એટલે આમ જો ગામમાં એક રાઉન્ડ મારી એટલે દારૂડિયા બધા હુઈ જાય. એને એમ થાય સાહેબ માં જાય અહીંયા જ છે હો. હા એ વાત તમારી હાચી હે. હાલો એક આમ જો ઓલી શેરીમાં જાવી આમ. હાલો એટલે મારું દીકરું આ હવાર કેદી પડશે. હવાર પડે તો ઘરે જાવ પાછું હોવું જોઈશે. આમ જો સાહેબ આ કેવો આ બેવડો પીડ્યો જો તમે. હાચી વાત મૂકી તમારી હો. હે ઊભું થાય. ઊભી નો થાને દારૂડિયો જ લાગ્યો. હે દારૂ ન પીધો ને? હું ગો સાહેબ હું વધે ભાઈ આવે હે ખોટી ના તો જોઈ ને. હે ક્યારે પીધો તો? હા શું બોલ ફડાકી બોલી હમણે. હે દારૂ પીવે? હે દારૂ પીવે દારૂ? હાલ જેલ ભેગી નો થા તાર હારે નારે જવાનું ગામમાં. હાલ સાહેબ આવાજ છે ને આવાજ પર બગાડે. હાલ લઈ લેજે. આ ગામના કેવા છે બોલો. આ પરબના દીએ હા નો ખાય. આજે કે ફેરો કરી જા. હવે અમારે પરબ કરવું કે ન કરવું? આ ઠાઠિયું દેવાતું ના. કાંઈ ફેરો ભરવા જવું નથી. ગામમાં શેક ગુલી મારી જાય છે. ભલે પછી ઓલો ગોતતો હોય. લાગે છે મારો
એટલે એ કાયલા મારસ ભાભીને એટલે તારે હું ગમી કરું. એટલે પણ ભલા મણા આજ તો સમજ આજ દારૂ નો પીવાય અને 12 મહિનાના પરબે નો મરાય. તારા ઘરનો પૈસા ન પીવું છે એટલે પણ મારો શીખમણ મન નહીં જવું હો. પણ મારો દારૂ નથી પીતો તારી જિંદગી બરબાદ થાય છે. મારી પણ થાય છે. કોઈ શીખમણ મન ન દેતો. તું હન હું પીવું બેટીની થાળ બાંધ કરે ઉપર. અરે મારી નાખ ખબર માર નાખી જા. શીખમણ દેશે. મહણિયો હાલ ગામમાં આયલો જાવ ફેરો ભરવા નથી જવું. તારી માને દારૂ પીવો હે હે ઉભી રે હે કેટલા દારૂ પીવો ને એટલા ઠોકી જ જવા જેલમાં જોવો ને પસાનું પી જાય ને આમ તો ગામની પથારી ફેરવી નાખે છે. એ ઉભો રે ઊંઘવા દે તો ન થાવતી બાય હું પણ પીતો જ નથી શાંતિ આવે. હે પણ શું મૂક્યા ગામમાં લપ કરો હો બધાને કેમ આ હેરાન કરો હો. બધાય દારૂડિયા રહ્યા ને 12 મહિનાના પરબે પી અને આમ તો પરબ બગાડ્યા છે. આજે કેમ નક્કી કર્યું છે કે બધાને હલવાડ દેવા છે. હાચી વાત. સાચી વાત. એક બધાને કામ પૂર દેવા છે. એક કામ કરો હજી એક માણા હે એને પકડી જાવ. કોણ કેવો છે? એ ઓલો હરિયો નો રહ્યો આપણા ગામનો હા એ અત્યારે જ બજારે એની વહુને મારતો લઈને ગયો દારૂ પીને. હે હા અને મને માર્યો મારા દીકરાએ. દેખાડ તું દેખાડ બધાને હલવાડ દેવા. અલે આમ હાલ હાલ તને ઠોકી જ જવાનો બાબુ સાહેબીને ભાગતી નો નહીં આ 12 મહિના પરબ છે ને કે તા બધા સાફ કરી નાખું. આમ તો જો કેવી ગોબરી પીરી છે. આ બધા ગામના આયા ને કચરો નાખી દે શું કરવું. હવે તો મારો બતા મને દારૂ પીવા ના પાડે છે. એ નુગરી આખી જિંદગી પીવાનો છો સમજી લેજે. એ નુગરી ના વાવને શું લેવાનું મારે 12 મહિના પરબે. એ ડોશમાં તમે ઉપરાણું ન લ્યો હો. એમાં એવું છે ને મેં એમ કીધું ને કે મારા બાન ઘર ક્લિયર કરવા જાવ તે મને મારવા માંડ્યા. એમ કીધું તું હે મને કે દારૂડિયો હું દારૂડિયો સાવ હે તો તમે દારૂ પીવો છો તો હું ના ન પાડું. તમે ઘરમાં કાંઈ વધવાય નથી દેતા. દારૂડિયો કોઈ કહેતી નહીં આજ તાન માન કર. એ રેવા દે. હા આ રહ્યો ઈત્ય. હા જો સાહેબ હા હે લે દારૂ પીવે છે અને બેન હેરાન કરે છે. કાંઈ હેરાન ન કરતો. હે લે સાહેબ એને સર્વિસ કરો થોડીક તો ડિમાન્ડ છે. આગળ આય તું આગળ આય આ નજ્યા એક નાય હે 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 એ તારું હે ના પીવું. તાર બેન હેરાન કરી ના નહીં કર. સાહેબ એને લઈ જ જાઓ. અલે તું આગળ આય મને દારૂ પીવો બે કા બે જેલમાં આવતી ના થાવ મૂકી આન મૂકીને હું પાછો આવું છું. ભલે ભલે સાહેબ જાઓ. હાલો જોયું છોકરા થઈ ગયા ને સીધી ના. સાચી વાત છે. અને હવે છે ને ભાભી તમે તમારા બાને ઘરે વહી જાવ. આવા દારૂડી હારે નો રહેવાય એ નો સુધરે. હા તે હાલો હું એવું કરું. હાલો હું કામ કરો હાલો. સારું હાલો મૂકી. સારું કર્યું આ મહણિયા દારૂડિયા લઈ જા. આખા ગામના બગાડી ગયા હે. શું કરું નકરા દારૂ પી કરે હે.